ખબર છે, આપણી દુનિયા છે ને એ નકશા પર દોરેલી ઘણી અદૃશ્ય રેખાઓથી ચાલે છે. હવે આ રેખાઓ જમીન પર તો ક્યાંય દેખાતી નથી, પણ એ આપણી ઋતુઓથી લઈને આપણા જીવન સુધી લગભગ બધું જ નક્કી કરે છે. તો ચાલો આજે આવી જ એક રહસ્યમય રેખાની સફર પર નીકળીએ. તો ચાલો ને એક સવાલથી શરૂઆત કરીએ. એવી કઈ કાલ્પનિક રેખા છે જે ખાલી ગ્લોબ પર જ નથી પણ આપણા દેશના, ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને એટલું જ નહીં, વર્ષનો સૌથી લાંબો દિવસ કયો હશે એ પણ નક્કી કરે છે? આ સવાલનો જવાબ છે ને એ આપણે આખી સફરમાં સાથે મળીને શોધીશું. ઓકે, તો ચાલો આ અદૃશ્ય રેખાનું રહસ્ય ઉકેલવાનું શરૂ કરીએ. પણ ભારતમાં એની સફર કેવી છે એ જોઈએ પહેલાં આપણે એ સમજવું પડશે કે આખી દુનિયાના નકશા પર આ રેખા આટલી બધી ખાસ કેમ છે, બરાબર ને? તો જે રેખાની આપણે વાત કરી રહ્યા છીએ એ છે કર્કવૃત્ત. હવે સાવ સરળ ભાષામાં કહીએ તો આ પૃથ્વીના જે મુખ્ય અક્ષાંશો છે ને એમાંથી એક છે. સિમ્પલ, વિષુવવૃત્તની બરાબર ઉત્તરમાં આવેલી એક કાલ્પનિક રેખા. અને અહીંયા એક જાદુઈ આંકડો આવે છે, 23.5 ડિગ્રી. કર્કવૃત્ત છે ને એ વિષુવવૃત્તથી બરાબર આટલા જ અક્ષાંશ પર આવેલું છે. અને આ કોઈ સંયોગ નથી હો, આપણી પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી ઝૂકેલી છે અને બસ આ જ ઝુકાવ આ રેખાનું સ્થાન નક્કી કરે છે. તો સવાલ એ થાય કે આ 23.5 ડિગ્રી આટલું બધું મહત્વનું કેમ છે? એક કામ કરો, કલ્પના કરો કે આ ઉત્તર ગોળાર્ધની સરહદ છે, એક બોર્ડર. આ એ જ છેલ્લો પોઈન્ટ છે જ્યાં સૂર્ય વર્ષમાં એકવાર બરાબર માથા પર એકદમ સીધો આવી શકે છે. જો તમે આ રેખાની ઉત્તરમાં જશો ને તો સૂર્ય ક્યારે પણ સીધો માથા પર નહીં આવે. બસ આટલું સિમ્પલ છે. ચાલો હવે આપણે દુનિયાના નકશા પર તો આ રેખાને બરાબર સમજી લીધી છે. તો હવે સમય છે ઝૂમ ઇન કરવાનો અને જોવાનું કે તે આપણા દેશ ભારતના એકદમ હૃદયમાંથી કેવી રીતે પસાર થાય છે. ઓકે, તો આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. 8. કર્કવૃત્ત ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને જાણે દેશને લગભગ 2 ભાગમાં વહેંચી દે છે. એક છે દક્ષિણનો ઉષ્ણકટિબંધીય વિસ્તાર અને બીજો ઉત્તરનો સમશીતોષ્ણ વિસ્તાર. આ ખરેખર એક અદ્ભુત સફર છે. ચાલો આપણે પશ્ચિમથી શરૂ કરીએ. જુઓ, આ રેખા ગુજરાતના રણમાંથી પ્રવેશે છે, પછી રાજસ્થાનના દક્ષિણ છેડાને ખાલી સ્પર્શીને નીકળી જાય છે અને પછી સીધી ભારતના હૃદયમાં એટલે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી પસાર થાય છે. ત્યાંથી પણ એ અટકતી નથી, આગળ વધીને ઝારખંડ અને પશ્ચિમ બંગાળને પાર કરે છે અને છેક ઉત્તર પૂર્વમાં આવેલા ત્રિપુરા અને મિઝોરમ સુધી પહોંચીને પોતાની આ લાંબી યાત્રા પૂરી કરે છે. ચાલો આપણી આ યાત્રામાં હજી થોડું વધારે નજીક જઈએ અને એ જોઈએ કે આપણા ગુજરાતના કયા વિસ્તારોમાંથી આ રેખા પસાર થાય છે. તો જુઓ, ગુજરાતમાં કર્કવૃત્ત કુલ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. એની સફર શરૂ થાય છે કચ્છથી, પછી આવે છે સુરેન્દ્રનગર, મહેસાણા, પછી આપણું પાટનગર, ગાંધીનગર, સાબરકાંઠા અને છેલ્લે અરવલ્લી. અને અહીંયા છે ને આ રેખા માત્ર ભૂગોળ નથી રહેતી, એ સીધી ઇતિહાસ સાથે જોડાઈ જાય છે. કેવી રીતે? તો એ મહેસાણા જિલ્લાના પ્રખ્યાત મોઢેરા સૂર્ય મંદિર પાસેથી પસાર થાય છે. હવે વિચારો, કેટલો અદ્ભુત સંયોગ છે આ, નહીં? જે રેખા સૂર્યની ગતિ નક્કી કરે છે એ જ રેખા સૂર્યને સમર્પિત મંદિર પાસેથી પસાર થાય. વાહ! આટલું જ નહીં, આ રેખાને વધુ એક વાસ્તવિક ઓળખ મળે છે કચ્છના ધીણોધર ડુંગર પર. અને આવા સ્થળો જ તો સાબિત કરે છે કે ભલે આ રેખા કાલ્પનિક હોય પણ એ આપણી જમીન સાથે કેટલી ઊંડી રીતે જોડાયેલી છે. ઓકે, તો હવે ચાલો એ સમજીએ કે આ રેખા અને સૂર્યનો જે સંબંધ છે એ આપણી ઋતુઓ પર કેવી અસર કરે છે, ખાસ કરીને વર્ષના એક ચોક્કસ દિવસે. તો મુખ્ય વાત આ છે 21મી જૂન. આ દિવસે પૃથ્વીનો જે ઉત્તરીય ભાગ છે ને એ સૂર્ય તરફ સૌથી વધુ ઝૂકેલો હોય છે. અને આ જ દિવસે બરાબર બપોરના સમયે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર બરાબર 90 ડિગ્રીના ખૂણે પડે છે, મતલબ કે એકદમ સીધા. અને આ જે ખગોળીય ઘટના બને છે ને એનું પરિણામ આપણે બધા અનુભવીએ છીએ. બસ આ જ કારણ છે કે 21મી જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. આ દિવસને સમર સોલ્સ્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો હવે આ સફરના અંત તરફ જતા એક એવા મજેદાર રહસ્યની વાત કરીએ જે કર્કવૃત્તને ભારતની એક નદી સાથે બહુ જ અનોખી રીતે જોડે છે.
આ એક બહુ જ મજેદાર કોયડો છે, સાંભળજો. જરા કલ્પના કરો એક એવી નદીની જે કર્કવૃત્તને ઓળંગીને દક્ષિણમાં જાય, પછી એક મોટો યુટર્ન લે અને ફરીથી ઉત્તર તરફ વહીને એ જ રેખાને બીજી વાર ઓળંગે. ભારતમાં આવી કઈ નદી હોઈ શકે? અને એનો જવાબ છે મહી નદી. જુઓ, તે મધ્યપ્રદેશથી નીકળે છે, રાજસ્થાનમાં કર્કવૃત્તને પહેલીવાર પાર કરે છે, પછી આપણા ગુજરાતમાં પ્રવેશીને દક્ષિણ તરફ વહે છે અને ખંભાતના અખાતમાં મળે એ પહેલાં ફરી એકવાર કર્કવૃત્તને ઓળંગે છે. અને આ જ કરતબ તેને ભારતની એકમાત્ર એવી નદી બનાવે છે. છે ને કમાલની વાત? તો આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે કર્કવૃત્ત માત્ર નકશા પરની એક લીટી નથી, એ તો આપણી ઋતુઓ, દિવસની લંબાઈ અને એટલું જ નહીં, નદીઓના માર્ગને પણ આકાર આપે છે. અને આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ભાઈ આવી બીજી કેટલી અદૃશ્ય રેખાઓ હશે જે આપણી આખી દુનિયાને આમ ચૂપચાપ ચલાવી રહી છે.